મિશ્ર ઋતુ અને વરસાદની આગાહી. ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી રહેશે. કંડલામાં 13 ડિગ્રી જ્યારે વડોદરામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દિલ્હી અને રાજસ્થાનમાં વરસાદી માહોલ છે, જ્યારે હિમાચલમાં હિમવર્ષા શરૂ થઈ છે. હવામાન વિભાગે બિહાર અને યુપીમાં આગામી 5 દિવસ ભારે ધુમ્મસની આગાહી કરી છે. દેશભરમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ગુજરાતમાં 20 એપ્રિલથી વસ્તી ગણતરી. વસ્તી ગણતરી 2027 માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. ગૃહ મંત્રાલયના નોટિફિકેશન મુજબ 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 1926 દરમિયાન સમગ્ર દેશમાં હાઉસ લિસ્ટિંગ કામગીરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં 20 એપ્રિલથી 19 મે 1926 સુધી હાઉસ લિસ્ટિંગ ઓપરેશન ચાલશે. આ દરમિયાન દરેક મકાન, રહેણાંક એકમ, ઘરના સભ્યો અને અન્ય જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવશે. હું શીખવા આવું છું, શીખવવા માટે નહીં. પરીક્ષા પે ચર્ચાનો બીજો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો છે, જેમાં પીએમ મોદીએ દેશના વિવિધ ભાગોના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. પીએમએ કહ્યું, ઘણા વર્ષોથી હું 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી રહ્યો છું. હું તેમની સાથે શીખવા માટે વાર્તાલાપ કરું છું. મારા માટે આ શીખવાનો કાર્યક્રમ છે, શીખવવાનો નહીં. ગુજરાતમાં મિની કુંભની તૈયારીઓ. જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિર ખાતે મિની કુંભ તરીકે ઓળખાતો ભવ્ય મહાશિવરાત્રી મેળો 11 ફેબ્રુઆરીથી 15-20 ફેબ્રુઆરી 1926 દરમિયાન યોજાશે. આ મેળો શરૂ થતા તૈયારીઓ પૂરજોશમાં છે. રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ સુરક્ષા, ટ્રાફિક, પીવાનું પાણી, સાશ, સ્વચ્છતા, આરોગ્ય અને પાર્કિંગની વ્યાપક વ્યવસ્થા કરાઈ છે. પ્રથમ વખત સાધુ સંતોની ભવ્ય ડમરૂ યાત્રા અને નગર યાત્રા યોજાશે. 3 લાખમાં બાળક ખરીદી, 15 લાખમાં વેચવાનું કૌભાંડ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરીનું આંતરરાજ્ય રેકેટ ઝડપ્યું છે. આરોપીઓ 3 થી 5 લાખમાં બાળક ખરીદીની સંતાન દંપતીઓને 15 લાખમાં વેચતા હતા. આ ટોળકી નર્સિંગ હોમ સાથે મળીને બોગસ જન્મ પ્રમાણપત્ર પણ બનાવી આપતી હતી. દંપતી પાસેથી એડવાન્સ રકમ લઈ મજબૂર માતા પિતા પાસેથી સંતાન પડાવી લેવામાં આવતું. ફોટા બતાવી સોદો નક્કી થયા બાદ રકમ પરત મળતી નહીં. વેપારીઓને 40,000 કરોડની રાહત. અમેરિકા સાથેની ટ્રેડ ડીલમાં ભારતને મોટી સફળતા મળી છે. રશિયન તેલની આયાત બદલ લદાયેલો 25% પેનલ્ટી ટેરિફ અમેરિકા પરત ખેંચશે, જેનાથી ભારતીય વેપારીઓને 40,000 કરોડની રાહત મળશે. આ ઉપરાંત ટેરિફ દર 50% થી ઘટાડી 18% કરાયો છે. 2-7-20 ઓગસ્ટ 1925 થી 6-20 ફેબ્રુઆરી 1926 વચ્ચે વસૂલાયેલો દંડ રિફંડ કરાશે, જેનો સીધો લાભ ભારતના નિકાસકારો અને અર્થતંત્રને મળવાની પૂરી સંભાવના છે. 5,500 કરોડનો મેગા રોડ પ્રોજેક્ટ. ગુજરાતના રસ્તાઓ બનશે હાઈ સ્પીડ. ગુજરાત સરકારે ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોરના વિકાસ માટેની કામગીરી વેગવંતી બનાવી છે. 2025-26ના બજેટમાં જાહેર થયેલા 12 કોરિડોર પૈકી 9 કોરિડોર 809 કિમી માટે 5,570 કરોડ મંજૂર કરાયા છે. હાલ ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પ્રોજેક્ટ માટે ડીપીઆર, જમીન સંપાદન અને વન વિભાગની મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોરિડોર પૂર્ણ થતા મુસાફરી ઝડપી બનશે અને વેપાર ઉદ્યોગને વેગ મળશે. મમતા બેનર્જીની કોશિશ નિષ્ફળ. એસઆઈઆરને લગતા ચાલી રહેલા વિવાદ વચ્ચે સીએમ મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટ તરફથી બેવડી નિરાશાનો સામનો કરવો પડ્યો છે. વકીલ તરીકે પોતાને રજૂ કરવાનો તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો, પરંતુ સુપ્રીમ કોર્ટે ઈસીઆઈના અધિકારીઓ સામે હિંસા અને ધમકીઓ માટે બંગાળ સરકારને સખત ઠપકો આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે સ્પષ્ટ કર્યું કે એસઆઈઆર પ્રક્રિયા પર કોઈ સ્ટે હોઈ શકે નહીં. ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે ઘાતક મિસાઇલો. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના 12 એરબેઝ ધ્વસ્ત કર્યા બાદ ભારત ફ્રાન્સ સાથે 300 મિલિયન યુરોની સ્કેલ્પ ક્રૂઝ મિસાઇલ ડીલ પૂર્ણ કરવાના અંતિમ તબક્કે છે. રાફેલ વિમાનમાં બ્રહ્મોસ સાથે આ મિસાઇલના સફળ ઉપયોગથી ભારતીય વાયુસેનાની તાકાત સાબિત થઈ છે. આ અત્યંત ચોકસાઈપૂર્વક પ્રહાર કરતી મિસાઇલોથી ભારતની સંરક્ષણ ક્ષમતામાં મોટો વધારો થશે. જાપાનને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન. જાપાનને સનાએ તાકાઇચીના રૂપમાં પ્રથમ મહિલા વડાપ્રધાન મળ્યા છે. તેમની પાર્ટી એલડીપીએ વિન્ટર સ્નેપ પોલમાં 233 થી વધુ બેઠકો સાથે ભવ્ય બહુમતી મેળવી છે. આ ઐતિહાસિક જીત બદલ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તાકાઇચીના નેતૃત્વમાં ભારત અને જાપાનના સંબંધો નવી ઊંચાઈઓ સર કરશે. આ જીત જાપાનના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત છે.
ગીરના જંગલો પર સંકટ, 5 વર્ષમાં 6,800 હેક્ટર જમીન ઉદ્યોગોને અપાઈ. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 6,850 હેક્ટર જંગલ જમીન ઉદ્યોગો અને અન્ય વિકાસ કાર્યો માટે ફાળવાઈ છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે આ રિઝર્વ ફોરેસ્ટ લેન્ડનો ઉપયોગ મુખ્યત્વે ઇન્ડસ્ટ્રીઝ, માઇન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે મંજૂર કરવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા આ ડાયવર્ઝનને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ પર્યાવરણવિદો આને લઈને ચિંતિત છે. ગુજરાતમાંથી ઠંડીની વિદાય, પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો. ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું જોર ઘટ્યું છે. રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીની વધઘટ જોવા મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ઠંડીમાં વધુ ઘટાડો થશે. રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 13 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 19, ગાંધીનગરમાં 18, ડીસામાં 14 અને કેશોદમાં 14 ડિગ્રી તાપમાન રહ્યું છે. ભારત મલેશિયા વચ્ચે થયા આ એમઓયુ. પીએમ મોદીએ મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહીમ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠકમાં બંને દેશો વચ્ચે સમજૂતી કરાર સહિત 11 દસ્તાવેજોનું વિનિમય થયું. આ દસ્તાવેજોમાં સેમિકન્ડક્ટર, હેલ્થ, સુરક્ષા, શિક્ષણ અને શાંતિ જાળવણી સહયોગ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. બંને પક્ષોએ 6 એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. પીએમ મોદીએ જાહેરાત કરી કે ભારતની યુપીઆઈ સિસ્ટમ ટૂંક સમયમાં મલેશિયામાં શરૂ થશે. ઇન્કમ ટેક્સના નવા નિયમ. ભારતનું ટેક્સ માળખું 1 એપ્રિલ 1926 થી બદલાઈ રહ્યું છે. નવા આઈટી રૂલ્સ 2026 હેઠળ શેરબજારમાં ટ્રેડિંગ ડેટા 7 વર્ષ સુધી સાચવવો ફરજિયાત બનશે અને દરેક ટ્રાન્ઝેક્શન પર સરકારની નજર રહેશે. નોકરિયાત વર્ગ માટે ઘર, કાર અને અન્ય ભથ્થાઓની ગણતરી હવે ચોક્કસ ફોર્મ્યુલાથી થશે. ઉપરાંત વિદેશી કંપનીઓ અને એનઆરઆઈઝ માટે પણ ટેક્સના નિયમો કડક કરાયા છે. હવે ડિજિટલ બિઝનેસ અને વિદેશી સંપત્તિ પર પણ ભારત ટેક્સ વસૂલશે. રાજ્યમાં યુરિયા યુક્ત ઝેરી દૂધનો પર્દાફાશ. યુરિયા અને પામ ઓઇલથી બનાવાતા ઝેરી દૂધ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. સત્યા ડેરીના માલિકોએ લાયસન્સ મેળવી 2022 થી યુરિયા યુક્ત દૂધનો કારોબાર શરૂ કર્યો હતો. રોજ માત્ર 200 લીટર દૂધમાંથી 2200 લીટર કેમિકલયુક્ત દૂધ બનાવવામાં આવતું. આ દૂધ અમદાવાદ, ગાંધીનગર, માણસા અને મોડાસામાં મીઠાઈની દુકાનો તથા સૂટક વેચાણ માટે પહોંચાડાતું. આશ્ચર્યની વાત એ છે કે 15 દિવસ પહેલા જ અધિકારીઓએ તપાસ કરી હતી. 8મા પગાર પંચને લઈને મહત્વના સમાચાર. 8મા પગાર પંચે પોતાની ઓફિશિયલ વેબસાઇટ 8cpc.government.in લોન્ચ કરી દીધી છે. કમિશને mygovernment.in પોર્ટલ પર 18 પ્રશ્નોની પ્રશ્નાવલી મૂકી છે, જેના દ્વારા કર્મચારીઓ, પેન્શનર્સ અને સામાન્ય લોકો પોતાના સૂચનો આપી શકશે. આ ફીડબેક સબમિટ કરવાની છેલ્લી તારીખ 16 માર્ચ 2026 રાખવામાં આવી છે. ફિટમેન્ટ ફેક્ટર અને પગાર વધારા અંગેના મંતવ્યો માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. ફિઝિકલ કોપી માન્ય રહેશે નહીં. ડુંગળીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોમાં નિરાશા. ડુંગળી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. રાજ્યના કુલ વાવેતરના 45% હિસ્સો ધરાવતા ભાવનગર અને રાજકોટમાં ખેડૂતોને એક અમણના માત્ર 50 થી 100 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે રિટેલ માર્કેટમાં ભાવ 25 રૂપિયા પ્રતિ કિલો છે. પ્રતિ વીઘા 35,000 થી 40,000 રૂપિયાનો ખર્ચ કરનાર ખેડૂતોને ભાડું પણ નથી નીકળતું. વેપારીઓ ગુણવત્તાને કારણ ગણાવે છે, ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. એલઈડી લાઇટ વાળાઓની તો ખેર નહીં. એલઈડી લાઇટને લઈ આજકાલ ગાડીઓમાં અકસ્માતનું જોખમ ખૂબ જ વધી ગયું છે. સાથે સાથે આંખોને પણ તેનાથી ભારે નુકસાન થાય છે, જેને લઈ હવે સરકાર અને પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. સુરતમાં પોલીસે એલઈડી વાહન ચાલકો સામે લાલ આંખ કરી છે, જેમાં એલઈડી લાઇટવાળા વાહનોને ચલણ આપવામાં આવી રહ્યું છે. જો તમે પણ આ નિયમનો ભંગ કરશો તો તમને પણ દંડ થશે. રાજ્યમાં 10 અને 20ની નોટોની ગુજરાતમાં અછત. રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા મનસુખ સાકરિયાએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને મહત્વની રજૂઆત કરી છે. છેલ્લા 6 મહિનાથી રાજ્યમાં 10 અને 20ની ચલણી નોટોની અછત વર્તાઈ રહી છે, જેના કારણે લગ્નસરામાં લોકોને મુશ્કેલી પડી રહી છે. તેમણે ખેડૂતો અને વેપારીઓની સરળતા માટે 1000 અને 2000ની નોટો ફરીથી ચલણમાં મૂકવાની માંગ કરી છે. નક્સલવાદ પર અમિત શાહનું નિવેદન. અમિત શાહે છત્તીસગઢની 25 વર્ષની વિકાસ યાત્રા અને નક્સલવાદના પડકાર અંગે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે નક્સલવાદને માત્ર કાયદો વ્યવસ્થા કે વિકાસની સમસ્યા તરીકે જોવું યોગ્ય નથી. બંદૂકથી ઉકેલ લાવવાનો વિચાર ભારતીય બંધારણની વિરુદ્ધ છે. અમિત શાહે પુરાવા સાથે ચર્ચા કરવાની તૈયારી દર્શાવી કે આ વિચારધારા છે જેણે ગરીબ આદિવાસી યુવાનો બાળકોને શસ્ત્રો થમાવી તેમનું ભવિષ્ય બરબાદ કર્યું.